ધર્મેશભાઈ મકાતીની ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે ને એને આમંત્રણ પત્રિકાની છે ને બહુ જ ચર્ચા થાય છે અને તમે જોઈ શકો છો કે આમંત્રણ પત્રિકા કેવી બનાવવામાં આવી છે ને હું તમને અંદરથી જ પણ બતાવું કે કેવી રીતે છે. આ રીતની બેગ છે અને જુઓ ભાઈ આવી રીતે આ કઈક આમંત્રણ પત્રિકા છે. આ જોઈ શકો છો તમે કે તમને એમ જ લાગશે કે આ છે ને આપણે કોઈ આમ ગ્રંથ હોય ને એવી રીતે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા જ હોય ને એ ટાઈપનું છે. અને હવે હું છે ને તમને બતાવું છું. સૌથી પહેલા જ છે ને જે આપણે કંકોત્રી આવી રીતે ઓપન કરીએ ને તો છે ને અહીંયા આ રીતનું આપેલું છે આખું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંદેશ આપે છે. આ એ રીતનું છે. પેલા આપણે જોવા જઈએ ને અંદર તો અહીંયા આમંત્રણ છે ધર્મેશભાઈ મકાતી એમના પરિવારનો પરિચય છે. ત્યારબાદ શાસ્ત્રી શ્રી રાકેશ અદાનો પરિચય છે અહીંયા. અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા છે જે 17 તારીખે છે બપોરે 4 વાગે. અને એમાં પણ છે ને અહીંયા નીચે છે ને ડ્રેસ કોડ પણ આપેલો છે. અને રાત્રિના કાર્યક્રમ પણ છે ને અહીંયા આની અંદર જ મેન્શન કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજા દિવસે સુખદેવજી અને પરીક્ષિત ચરિત્ર છે જે 18 તારીખે છે. એમાં પણ ડ્રેસ કોડ આપેલો છે. રાત્રિ કાર્યક્રમ પણ છે. ત્યારબાદ ત્રીજા દિવસની વાત કરીએ તો નૃસિંહ ભગવાન પ્રાગટ્ય છે જે 19 તારીખે છે. ત્યારબાદ વામન અને રામ કૃષ્ણ ભગવાન જન્મોત્સવની પણ ડિટેલ આપવામાં આવી છે જે 20 તારીખે બુધવારે છે. એમનો પણ ડ્રેસ કોડ છે અને રાત્રિના કાર્યક્રમ પણ આપેલા છે. આ તમે જોઈ શકો છો. 5મા દિવસે છે ગિરિરાજ ગોર્ધન ઉત્સવ છે. 6ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ છે. એમની પણ બધી ડિટેલ ને ડ્રેસ કોડ આપેલું છે. 7મા દિવસે સુદામા ચરિત્ર છે. ગીતાનો સાર પણ આપવામાં આવ્યો છે. અને ખાસ જો અહીંયા વાત કરીએ તો કૃષ્ણ ભગવાનને પ્રિય જે વસ્તુ હતી એ પણ અહીંયા એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા સ્થળનો જે લોકેશન છે એ આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ હવે ખાસ વાત કરીએ તો આ વસ્તુની છે. આ સૌથી પહેલા તો છે ને આમાં આપણને 2 પાસ મળે છે જે એન્ટ્રી પાસ છે. ગોકુલ બેઠકના આ પાસ છે. કંકોત્રીની અંદર 2 પાસ આપવામાં આવ્યા છે જે આપણે આગળના વિડીયોમાં તમે જોયું હશે કે ધર્મેશભાઈ જે રીતે વાત કરી એ રીતે. અને અંદર જે આપણે હવે વાત કરીએ તો કૃષ્ણ ભગવાનને જે પ્રિય વસ્તુ હતી ને એ બધી આપવામાં આવી છે. જેમ કે તુલસીની માળા છે. ત્યારબાદ એક બ્રોચ ટાઈપ છે. બીજું મોરપીંછ છે. આ તમે જોઈ શકો છો. ત્યારબાદ કૃષ્ણ ભગવાનને પ્રિય શંખ એ પણ આ કંકોત્રીની અંદર આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે આ ગંગાજળ એ પણ આની અંદર જ આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય વાંસળી. આ તમે જોઈ શકો છો. આ વાંસળી પણ આપવામાં આવી છે અંદર. ત્યારબાદ આ ચંદન પણ આપવામાં આવ્યું છે. આ વુડમાં જે આખું બનેલું છે તમે જોઈ શકો છો. ચંદન છે. ત્યારબાદ આપણી ભાષામાં કહીએ ને કે સ્પ્રે પણ આ જોવો ભાઈ એની ડિઝાઇન તમે જુઓ એકદમ સુંદર. અને ત્યારબાદ સૌથી યુનિક વસ્તુની વાત કરવામાં આ છે ને શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ તમે જોઈ શકો છો. આવી રીતે આ બનાવવામાં આવી છે. કંકોત્રીની અંદર જ આપવામાં આવી છે. અને આ બધી વસ્તુ છે ને ભાઈ કંકોત્રીની અંદર આવી રીતે જોરદાર ડેકોરેશન સાથે આપવામાં આવી છે. આ ટાઈપની કંકોત્રી આખી બનાવવામાં આવી હતી કે આપણને એમ જ લાગે બહારથી જોઈને તો કે આપણે કે હિન્દુ ધર્મનો કોઈ ગ્રંથ હોય ને એવું લાગે. અને એની અંદર છે ને આ બધી વસ્તુ આપવામાં આવી હતી. તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટમાં જણાવજો.